કોન્ફરન્સ કરી રહી છે। ચાલો સીધા જઈએ ત્યાં। ખાસ કરીને અમે સૌ આપ સૌ સમક્ષ એટલા માટે હાજર થયા છીએ કે ભાજપના અનેક પ્રકારના દબાણો અનેક લોભામણી યુક્તિઓ સામાન્ય માણસની કલ્પનામાં ન આવે એટલા નાણાંનો ભાજપ ઉપયોગ કરી અને લોકોના દિલ જીતીને નહીં પણ રાજકારણના ખેલ પૈસાના જોડે કરી અને ગુજરાતમાં માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। અમે સૌ ધારાસભ્યો બિલકુલ કોંગ્રેસને ની વિચારધારાને કોંગ્રેસને વફાદારી સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ। એ માટે આપ સૌ સમક્ષ અમે સામાન્ય માણસની કલ્પનામાં ન આવે એટલા પૈસા નહીં પણ અમારા એક ધારાસભ્યને તંત્રનો દુરુપયોગ કરી અને પોલીસ દ્વારા ઉઠાવી લે અને માંડ એનામાંથી નીકળે એ સ્થિતિનું નિર્માણ પણ ભાજપે અમુક જગ્યાએ કર્યું છે। ગામે એનાથી વધારે માહિતી નથી મારી પાસે પણ દક્ષિણ પોલીસ ઓફિસર એને જેલ જઈ રહ્યા નહીં વાતમાં નહીં તમારે જે હોદ્દો જોતો હોય ટિકિટ જોતી હોય પૈસા જોતા હોય તમને બધું ને અમે કરાવી દઈ તમે હારે હાલો અને ફરાણે કરીને બેસાડી દીધા રસ્તામાં બાથરૂમ જવાનું કહે અને એમણે ત્યાંથી નીકળી અને આવવું પડ્યું પાછા સ્થળે। ત્યારે અમે સૌ ભેગા એટલા માટે થયા કે આ ભાજપના લોકો આમ દામ સામ દંડની નીતિ અપનાવી લોકશાહીમાં ન શોભે એવી યુક્તિઓ કરી અને જે પ્રયત્ન કરી રહ્યા છે એની સામે અમારા આપ સૌ સમક્ષ હાજર થવું પડ્યું। હું પૂંજાભાઈને વિનંતી કરીશ। એમનો બોલો ને પત્રકાર છે ના ના છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ભાજપ દ્વારા જે પ્રકારની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે અને એક માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આવનારી 2017 વિધાનસભાની ચૂંટણીમાં
નવી માનસિકતાને કારણે એક ક્યાં બીજી રીતે પ્રેશર, દબાણ, સામાન્ય નાની બાબતમાં હેરાન કરવા, પરેશાન કરવા, આ પ્રકારનું વલણ ત્યાગ કરીને બધા લોકો નાના કાર્યકરથી મોટા કાર્યકરને આગેવાન સુધી ભાજપની સાથે આવે યોગ્ય પ્રકારે ભાજપને મદદરૂપ કરે એવા પ્રકારના પ્રયત્નો એ કરી રહ્યા છે અને એના ફળ સ્વરૂપે અમુક બાબતમાં એમાં ભાજપ પોતાની રીતે એ સફળતા પામે છે, પણ હું એને નિષ્ફળતા કરું છું અને અનૈતિક સાધનોનો ઉપયોગ કરીને સત્તા મેળવવાની ભાજપની જે માનસિકતા છે એ મને લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજા સહેજે પણ સહન કરશે નહીં. આવી આવો કમ્પ્યુટર આ બાજુ એક ખુરશી લે. તો કોંગ્રેસ પક્ષની પ્રેસ કોન્ફરન્સ હાલ યોજાઈ રહી છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની કવાયત હાલ તેજ થઈ ગઈ છે. જી હા, એક બાદ એક ધારાસભ્યો સ્પષ્ટ આપી રહ્યા છે. મેરામણભાઈ આહિર જામખંભાળિયાના ધારાસભ્ય, આજે હું કોંગ્રેસમાંથી ચૂંટાયેલો અને છેલ્લે મારો એક મત રહેશે તો હું કોંગ્રેસમાં જ રહીશ. જે પ્રજાએ મારા પર વિશ્વાસ કર્યો, ઝીરોમાંથી હીરો બનાવ્યો, એ પ્રજાનો દોહ નહીં કરું એટલી હું તમને ખાતરી આપું છું. આયરનો દીકરો છું, બોલે એક ફેરે અને કરી બતાવે પણ એક. સાચી વાત છે. મને ઘણી જગ્યાએ મને બોલાવવામાં આવ્યો, મારું હું આમ કરીશ તેમ કરીશ, બધું લોભ લાલચ જતું હતું એ બધું મને કહ્યું, પણ મેં કોઈ દિવસ એમ નથી કહ્યું કે ભાઈ મારે તમારે આમ કરવાનું છે કે આમ. હું જેમાં છું એમાં સુખી છું. હવે મારા બાપ આગળ એટલા રૂપિયા છે ને કે એ વાપરું ને તો મારે 6 પેઢી સુધી વપરાય એમ નથી. ઓફરની વાત કરીએ તો એ કોઈ આંકડાની કોઈ વાત કરવાની નથી, પણ મારે પૈસા બાબતમાં મારા બાપ જે પૈસા મૂકી ગયા છે ને એ અમે 7 પેઢી સુધી વાપરી શકીએ એમ નથી. આ માણસ પૈસામાં વેચાશે નહીં. તમને કહી દઉં 5, 10, 15 લગીની કરોડની ઓફર ભાજપ સામાન્ય રીતે આવી જયારે પરિસ્થિતિ જયારે થાય ત્યારે આપણે બધા લોકો જાણીએ છીએ કે આમાં શું થાય. આમાં બહુ સ્પષ્ટપણે છે. તમે એક બાજુ માઇક બંધ કરાવો તો પાછા અમારી વાત નહીં થાય. લગભગ ભોળાભાઈ અમારી સાથે હતા, અમારા બધાના ફોન પણ ચાલુ છે. અમે કોઈ અવિશ્વાસના વાતાવરણમાં અહીંયા નહોતા, કોઈ અહીંયા હાઈ સિક્યોરિટી કે એવું પણ કઈ ગોઠવ્યું નથી. એક વિશ્વાસના વાતાવરણમાં હતા અને ભોળાભાઈ અમારી વચ્ચેથી કાલે નીકળી ગયા છે. અને અમે તમને કીધું એવી અનેક ઓફરો એ લોકો સતત ફોન ઉપર અલગ અલગ ધારાસભ્યોને આપતા હતા. એટલે એમાં શું થયું હોય એ તો હવે અમને ફરીવાર ક્યાંક ભોળાભાઈ મળશે તો અમે મિત્ર ભાવે એમને પૂછશું. ચાલુ હતો આપણા ફોન પર બીજો અમે તો કઈ ભાજપમાંથી લેવા
આ સિસ્ટમમાં બધી ઘણી મર્યાદા હોય, એમ અમારી પણ ક્યાંક પાર્ટીમાં કોઈ વાર મર્યાદા હોય, એના માટે માફ કરજો. એટલે આવી બધી વાત વચ્ચે ભોળાભાઈ ગયા છે. અમને ત્યાં સુધી અમે બધા ભેગા હતા, એમાંથી આવી બધી ઓફરો ને વાત અમને મારા શબ્દો તમને અમે અહીંયા આવી બધી વાતો આવતી પછી ભોળાભાઈ અહીંયાથી નીકળી ગયા છે. એમાં શું થયું શું નહીં ભોળાભાઈ. પેલા તો બધા પત્રકાર મિત્રોની માફી માંગુ છું કે આપને નિયત સમય આપ્યો તો થોડા આપની વચ્ચે મોડા પહોંચી શક્યા. અમે સૌ સાથીઓ સંગઠિત છીએ, વિચારધારાને વરેલા છીએ, અને એ વિચારધારા જેને ભારતને આઝાદી અપાવી હતી અને 17માં ફરી પાછું ગુજરાતને આઝાદ કરાવવાની છે, એ કોંગ્રેસ પક્ષની વિચારધારામાં એના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. અને આપ સૌની સમક્ષ રજૂ થઈ ગુજરાતની અંદર 18 વરણ ઉપર અત્યાચાર ગુજારનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર શામ દામ દંડ ભેદથી ભયનું વાતાવરણ ઊભું કરી સત્તાના જોરે કમાયેલા ભ્રષ્ટાચારી રસ્તાઓથી રૂપિયાનો ગેરઉપયોગ કરી અનૈતિક પ્રપોઝલો વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે મૂકી અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઈમાનને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે, જે ખૂબ જ નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચારથી કમાયેલા રૂપિયા વહાવડાવી ગુજરાતીઓના ઈમાનને ખરીદવા માટે નો જે પ્રયાસ કર્યો છે એ 17ની ચૂંટણીનું ટ્રેલર છે. ભાજપ એવું માને છે કે રૂપિયાના જોરે લોકોનો ઈમાન ખરીદી શકાય, પણ કોંગ્રેસ પક્ષ એની વિચારધારા માને છે કે આ લોકશાહી શાસન વ્યવસ્થામાં મત એ માણસનો ઈમાન છે. મતનું દાન થાય, મતનું વેચાણ ન કરાય. કમનસીબે પ્રજાના મેન્ડેટથી કોંગ્રેસ પક્ષમાં ચૂંટાયેલા અમુક અમારા સાથી મિત્રો આ ભારતીય જનતા પાર્ટીએ ખોલેલી ભ્રષ્ટાચારના રૂપિયાની ગંગોત્રીમાં અથવા તો શામ દામ દંડ ભેદથી ગુજરાતની પ્રજાનો દ્રોહ કરી એના ઈમાનને વેચો છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારો ગુજરાતી એ ક્યારેય નહીં વેચાય. 17ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારી રૂપિયાની ગંગોત્રીથી ગુજરાતીઓના ઈમાનને ખરીદવાનું ભાજપનું જે સ્વપ્ન છે એ ભાંગીને ભૂકો થવાનો છે. શામ દામ દંડ ભેદ સત્તાના જોરે મુઠ્ઠીભર લોકોને દબાવી શકાય, પટાવી શકાય, છલી શકાય, પણ 17ની ચૂંટણીમાં દરેક ગુજરાતી એના એકમાત્ર મતથી કમળને કચડી નાખશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આજે આ ભારતીય જનતા પાર્ટીની બિછાવેલી જાળમાં ભાન ભૂલેલા અમારા અમુક મિત્રોએ રાજકીય આત્મહત્યા કરી હોય એવું અમે સૌ માનીએ છીએ. અને એમણે કરેલા ગુનાની સજા ગુજરાતના સૂઝબૂઝ ધરાવતા શાણા મતદારો 17ની ચૂંટણીમાં એનો હિસાબ કિતાબ કરશે. અને આ અનૈતિક ધારાધોરણોથી
લોકશાહી જેવા પવિત્ર પર્વની અંદર લોકોના ઈમાનને ખરીદવાનું આ ભાજપનું ટ્રેલર એ 100% નિષ્ફળ જવાનું છે. કોંગ્રેસ પક્ષનો વિજય થવાનો છે. કોંગ્રેસ પક્ષના માનની સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવતા ગુજરાતના પનોતા પુત્ર માનની અહેમદભાઈ કોંગ્રેસ પક્ષના લોકોના આશીર્વાદથી ચૂંટાયેલા ધારાસભ્યોની મતથી એ ચોક્કસ ચૂંટાશે એની ખાતરી આપીએ છીએ. ધન્યવાદ. આપ પત્રકાર મિત્રો એ જાહેર જીવનની અંદર સમાજનું દર્પણ છો. ગુજરાતની અંદર નથી બોલવાની આઝાદી, નથી ખાનપાનની આઝાદી, નથી ધર્મની આઝાદી, નથી વર્ણને આઝાદી, નથી વર્ગને આઝાદી. ત્યારે ગુજરાતના બે પનોતા પુત્રો પૂજ્ય મહાત્મા અને શ્રી સરદારે અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આ ભારતને આઝાદ કરાવ્યું હતું. એમ 17ની ચૂંટણીમાં ફરી પાછું ગુજરાતનો જન આ ભારતીય જનતા પાર્ટીની જે ભવાઈ છે અને જોઈ રહ્યો છે એ પૈસાના જોરે, સત્તાના જોરે, શાસનના દુરુપયોગના જોરે મુઠ્ઠીભર લોકોને ડરાવી શકશે, ભરમાવી શકશે, દબાવી શકશે, એના ઈમાનને ખરીદી શકશે. પણ ગુજરાતનો મતદાર વેચાવાનો નથી એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એ જે મિત્રોએ કીધું હતું કે અમે કોંગ્રેસ છોડવાના નથી એ વિચારધારાને વરેલા સૈનિકો હતા અને આજે પણ કોંગ્રેસની સાથે છે. ભારતીય જનતા પાર્ટી અનૈતિક પ્રોપેગેન્ડા, હથકંડાઓ અપનાવી, ખોટી અફવાઓ ફેલાવી અને મતદારોને ભયભીત કરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. એનો જવાબ 8મી તારીખે જ્યારે મતદાન થશે ત્યારે પેટીમાં જરૂર મળશે. મેં વારંવાર કીધું છે કે શામ, દામ, દંડ, ભેદ, સત્તાના જોરે બહુમતીમાં ભાન ભૂલેલી ભાજપની સરકાર ભ્રષ્ટાચારી રસ્તાઓથી કમાયેલું ધન, સત્તાનો બળપ્રયોગ, સરકારી તંત્રનો ગેરઉપયોગ કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ડરાવવાનો, ધમકાવવાનો, એના ઈમાનને ખરીદવાના અનૈતિક હથકંડાઓ અપનાવી રહી છે. તેમ છતાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રાજ્યસભાની ચૂંટણી એ ટ્રેલર છે અને એ ટ્રેલરમાં કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થશે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જરૂર ચૂંટાશે. હું પણ પાટીદાર છું અને કોઈ પણ કુળમાં, વર્ણમાં કે ધર્મમાં એમની સાથે જન્મવું એ ગૌરવ હોય છે. અમે દરેક ધર્મ, વર્ણ અને વર્ગનું સન્માન કરીએ છીએ. પાટીદાર સમાજની અવગણના એ ભારતીય જનતા પાર્ટીએ 17ની ચૂંટણીમાં ભ્રમ પેદા કરવા માટે અનૈતિક રસ્તાઓથી ખરીદેલા ઈમાન એમના મોઢે કોંગ્રેસ ઉપર વાહિયાત આરોપો લગાવવાનો
નિરર્થક પ્રયાસ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 18 વરણ ઉપર અત્યાચાર ગુજારનારી આ ભારતીય જનતા પાર્ટીના ભય આધારિત શાસનમાંથી ગુજરાત ફરી પાછું આઝાદ થશે. તમને જે કીધું ને એ ભાજપે પટેલ સમાજને અન્યાય કર્યો જ છે એ જાણનાર લોકો ભાજપમાં કોંગ્રેસ મૂકે ત્યાં સુધી સમજે પણ ભાજપમાં જોડાય એટલે એની વાતના નૈતિકતા કેટલી છે એ સમજવાની છે. પરેશભાઈ, એક બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે બીજેપીને બ્લેમ કરો છો પણ ક્યાંય શંકરસિંહની જે મૂવ છે એના નેજા હેઠળ જ આ બધી મૂવમેન્ટ નથી ચાલી રહી. પ્લીઝ ક્લેરિફાય. પ્રજાના પ્રેમ હૂફ અને આશીર્વાદથી ચૂંટાયેલો પ્રતિનિધિ એની પરિપક્વતા ઉપર પ્રશ્નાર્થ થઈ શકે નહીં. અને હું એટલે વારંવાર કહું છું કે કોઈના ઉપર આરોપ મૂકવા કરતા દરેકે પોતાના આત્માને પૂછવું જોઈએ કે મારો મત એ મારો ઈમાન છે, એ મારા ઈમાનને વેચવો કે એનું દાન કરવું. માનની શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિમાં જૂનો અને જાણીતો ચહેરો છે. મારી ઉંમર જેટલા વર્ષનો એમનો અનુભવ છે. અમે સૌ ધારાસભ્યોએ વારંવાર મળીને એમને પણ વિનંતી કરી હતી કે બાપુ આપ અમારા નેતા છો. બાપુએ પણ એમના 21મી તારીખના જાહેર મંચ ઉપરથી પોતાની વાતો રજૂ કરી છે. કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો છે, અહેમદભાઈનો આભાર માન્યો છે. કોંગ્રેસ પક્ષે એને જે માન સન્માન આપ્યું એમના માટે પણ એમણે આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે ક્યાં કારણો હોઈ શકે એ બાપુ જ बतावी सके. हमें आज पण भरोसा नहीं है. शंकर सिंह जी वाघेला बहुत दिग्गज नेता है, वो खुद उसमें से रिजाइन करके चले गए हैं, तो उनको अपना घर को संभालना चाहिए, ना कि किसी पर ऐसे बेबुनियाद आक्षेप करना चाहिए. एक आखिरी सवाल है सर. बलवंत सिंह राजपूत दोपहर में कांग्रेस छोड़ते हैं, शाम को बीजेपी में शामिल हो जाता है और ऐलान हो जाता है कि वो राज्यसभा के तीसरे कैंडिडेट होंगे, तो कुछ इससे सवाल पैदा होते हैं. नहीं तो ठीक है, मगर ये राजनीति में तो ऐसा बातें चलती रहती है और उनको भरोसा हुआ है भारतीय जनता पार्टी को, और ये पार्टी का जो पार्लियामेंट्री बोर्ड का विषय है किसको टिकट देगा. અમે બધાએ અમારી વ્યક્તિગત લાગણી બાપુ સુધી પહોંચાડી છે. બાપુએ પોતે રાજીનામું આપ્યા પછી પણ ગુજરાતની પ્રજાને સામે રાખી અને કોલ આપ્યો હતો કે મારો મત હું કોંગ્રેસને આપી અને રાજીનામું આપીશ. અમે 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 ઈચ્છીએ કે બાપુએ જે વાત કરી હતી એ જ વાતનું પ્રતિબિંબ આવતી 8મી તારીખે મતપેટીમાં ઉગે. ધન્યવાદ. આના વિશે ગેહલોતજીએ ખૂબ સ્પષ્ટતા કરી દીધી છે. એટલે અમે આટલા વર્ષો સાથે કામ કર્યું છે. બાપુ સાથે સ્વાભાવિક રીતે એક લાગણી વ્યક્તિગત ધોરણે હોઈ શકે, પણ બાકીની જે પોલિસી છે પક્ષની એ અમારા ગેહલોતજીએ જાહેર કરી છે એ પ્રમાણે પાછી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પક્ષના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા 57 ધારાસભ્યો પૈકી લગભગ કોઈને બાકી રાખ્યા નથી. છેલ્લા 3 મહિનાથી વિવિધ સ્ત્રોતો મારફત કોઈને સમજાવવાનો, કોઈને પટાવવાનો, કોઈને ડરાવવાનો, કોઈને
તો સૌરાષ્ટ્રમાં કહી શકાય કે રાજકોટના ધારાસભ્યોની આ પ્રેસ કોન્ફરન્સ હતી અને કોંગ્રેસ માટે જે ડેમેજ થયો છે ડેમેજ કંટ્રોલની કવાયત તેજ હાથ ધરી હતી. આપણે બતાવી દઈએ ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના જે એમએલએ છે તેમને આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જવાહર ચાવડા માણાવદરના એમએલએ, મેરાવળ ગોરિયા વાંકાનેરના પરેશ ધાનાણી, અમરેલીના એમએલએ સાથે જ બાબુભાઈ વાંઝા, પ્રવીણ રાઠોડ, હર્ષદ રેવાડિયા, પૂંજાભાઈ વંશ આ તમામ લોકો ઉપસ્થિત હતા. પરંતુ સવાલ એ થાય છે કે આટલા લોકો તો હતા, બીજા ઘણા આનાથી પણ વધારે ગેરહાજર હતા. શું એમાંથી પણ બીજા કોઈ હવે ભાજપમાં જશે? શું હજુ પણ હોર્સ ટ્રેડિંગ આગળ વધશે? શું હજુ પણ કોંગ્રેસનો વધુ ડેમેજ થશે? યાદના દિવસમાં ખ્યાલ આવી જશે.